કેમ છે બાળકો? મજામાં? હવે જુઓ, આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 16ના 2 દાખલા સુધી કરેલું હતું. આજે સ્વાધ્યાય 16ના ત્રીજા દાખલાથી આગળ લેવાનું છે. તો શરૂ કરીશું. જુઓ, સ્વાધ્યાય 16 એના ત્રીજા દાખલાની રકમ સાંભળજો. એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા 1 દર્શાવેલ છે. 3 બાજુઓમાં પ્રત્યેક પર 2 દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા 3 છે. જો આ પાસાને ફેંકવામાં આવે તો દાખલા નંબર 3. પાસાને ફેંકવાના પ્રયોગનો નિદર્શાવકાશ S. જોજો, સામાન્ય પાસો નથી, વિશિષ્ટ છે. બે બાજુઓ ઉપર 1 લખેલો છે, એટલા 1 2 વાર મળવાની શક્યતા થઈ. 3 બાજુઓ પર 2 લખેલા છે, એટલા 2 3 વખત મળે. અને એક જ બાજુ ઉપર 3 લખેલો છે, 1 થી 6 નથી લખેલા. બે બાજુઓ પર 1 લખેલો છે, એટલે 1 2 વાર મળે. 3 બાજુઓ પર 2 લખેલા છે, એટલે 2 3 વખત મળી શકે. અને એક બાજુ ઉપર 3 છે, એટલે 3 1 વખત મળી શકે. તો આવો નિદર્શાવકાશ આવે. હવે જુઓ, તો આ n 6 થઈ ગયા. પહેલો દાખલો, P of 2 તો કેટલી વાર મળી શકે? 3 1/2 છે. સહેલું. P of 2 વાળા ઘટક કેટલા? 3. સીધું શોધી લઉં છું. બીજું, P of 1 અથવા 3 તો 1 2 વાર ને 3 1 વાર, એટલે ફરી કુલ 3 ઘટક થઈ ગયા. અને ત્રીજું 3 નહીં, એનો અર્થ 3 સિવાયના ઘટક તો 5 ભાગ્યા 6. કશું જ નહોતું, ખાલી પાસો વિશિષ્ટ છે એટલે આટલું ધ્યાન રાખવાનું. પછી આ તો એકદમ સહેલું છે. ઓકે, ચોથો દાખલો જુઓ. રકમ સાંભળો. એક લોટરીની 10 સમાન ઇનામવાળી 10,000 ટિકિટ વેચવામાં આવી. તો લોટરીની કુલ 10,000 ટિકિટ છે. 10 સમાન ઇનામવાળી 10 ટિકિટ છે. ઓકે, હવે એક ટિકિટ લઈએ તો ઇનામ ન મળેની સંભાવના. 3 દાખલા છે. 2 ટિકિટ લઈએ અને છેલ્લો 10 ટિકિટ લઈએ, ઇનામ ન મળેની સંભાવના શોધવી. જો 10 ટિકિટમાં ઇનામ હોય, 10,000માંથી 10 બાદ કરી દો તો 10,000 ઓછા 10 9,990 ટિકિટ પર ઇનામ ન મળે. કારણ કે આપણે ન મળે શોધવું. તો મેં જોઈ લીધું પહેલાં જ કે કુલ 10,000 ટિકિટ છે, એમાં 10 ટિકિટ પર ઇનામ મળે એવી ટિકિટ છે. 10 ટિકિટ એવી છે કે જેના પર ઇનામ મળશે. તો કેટલી ટિકિટ એવી છે? 10,000માંથી 10 બાદ કરી દીધા, 9,990 કે જેના પર ઇનામ ન મળે. હવે 3 દાખલામાં પહેલું, એક ટિકિટ પર ઇનામ ન મળે. તો P of A આ ન મળે એવી ટિકિટ છે 9,990 એમાંથી એક, અને કુલ ટિકિટ છે 10,000 એમાંથી એક. તો 9,990 ભાગ્યા 10,000, 1 0 જશે, 999 ભાગ્યા 1000 થઈ ગયું. ખ્યાલ આવી ગયો ને ભાઈ? ઇનામ ન મળે શોધવું છે તો કે આ ટિકિટ મેં પહેલાંથી શોધી લીધી, એટલે એમાંથી 1 ભાગ્યા 10,000માંથી 1. બીજું, 2 ટિકિટ પર ઇનામ ન મળે
માં 2 ટિકિટ લઈ છે એના ઉપર ઇનામ નથી મળતું, તો કે આ 9,990 છે ટિકિટ, એમાંથી 2 ભાગ્યા 10,000 ટિકિટ છે એમાંથી 2, તો 9,990 ગુણ્યા 9,989 ભાગ્યા 10,000 ગુણ્યા 9,999, એક એક બાદ થાય ને, અને છેદમાં 2 1 2 1 આવે તો ઉડી ગયા, પણ કદાચ આ મોટી સંખ્યા છે, જવાબ આમ નામ હોય, બની શકે એવું. જોઈ લો એકવાર, ચેક કરી લઈએ, પછી જ આગળ ગણીએ. ભાઈ આમ નામ છે જવાબ, આ નથી લખવાનું, કારણ કે આવા થોડા કેલ્સીથી ગુણાકાર કરાય. બસ આ જવાબ, ટૂંકમાં કશું જ નથી, સાવ સહેલું. ત્રીજો, 10 ટિકિટ લઈએ તો પણ ઇનામ ના મળે, તો પી ઓફ સી આ 9,990 છે એમાંથી 10 અને ભાગ્યા કુલ 10,000 ટિકિટ છે એમાંથી 10. બસ આ જવાબ આમ જ હોય, એના સાદરૂપ ન હોય. આ તો બહુ મોટી સંખ્યા થઈ ગઈ. ટૂંકમાં આ 2 દાખલામાં કશું જ નહોતું, સાવ સહેલું હતું. ખાલી આમાં આ ધ્યાન રાખવાનું હતું, અને આમાં એ ધ્યાન રાખવાનું કે 10 ટિકિટ ઉપર ઇનામ મળે છે, તો ઇનામ ન મળે બધી સંભાવના એવી શોધવી. તો આપણે સીધી એક ટિકિટ શોધી લીધી, 10,000 ઓછા 10, કે ભાઈ આ ટિકિટ એવી છે કે એનામાં ઇનામ ન મળે, તો એક ટિકિટ પસંદ કરવાની હોય તોય આમાંથી, 2 લેવાની હોય તો પણ આમાંથી, અને 10 લેવાની હોય તો પણ આમાંથી લવ એટલે ઇનામ નહીં મળે. તો એકદમ સહેલા 2 દાખલા કરો તૈયાર. ચલો જુઓ 5મો દાખલો. 100 વિદ્યાર્થીઓમાંથી 40 અને 60 વિદ્યાર્થીઓના 2 વર્ગ બનાવ્યા. કુલ 100 વિદ્યાર્થી, એક વર્ગમાં 40, બીજા વર્ગમાં 60. જો તમે અને તમારો એક મિત્ર 100 વિદ્યાર્થીઓમાં છો, તમે અને તમારો મિત્ર આ 100માં છો, તો 2 દાખલા ગણવાના. ટૂંકમાં 100માંથી 2 વ્યક્તિ પસંદ કરવાના છે. ચાલીસ અને 60 વિદ્યાર્થીઓના 2 વર્ગ બનાવ્યા છે. ઓકે, આ લખવું પડે ને. તો આ 100માંથી 2 વિદ્યાર્થી, તમે ને તમારો મિત્ર, પસંદગી ના પ્રકાર એન 100 C2 199 2 1, તો 50 ગુણ્યા 99. આ ગુણાકાર પછી જરૂર પડશે ત્યારે કરીશ, અત્યારે આમ નામ રાખીશ. જોજો સાદુરૂપની પદ્ધતિ. 2 દાખલા છે. પહેલો, તમે બંને એક જ વર્ગમાં છો તેની સંભાવના એ. તમે અને તમારો મિત્ર એક જ વર્ગમાં છો, તો નંબર ઓફ એ. આવી પસંદગી કેટલી રીતે થાય? તો કે તમે ને તમારો મિત્ર એક જ વર્ગમાં હો તો પહેલા વર્ગમાં 40 છે, એમાંથી જ તમે 2 હોવા છો, અથવા એટલે વત્તા લેવું પડે. બીજા વર્ગમાં 60 વિદ્યાર્થી છે, એમાંથી જ 2 હોવા છો. તમે ને તમારો મિત્ર એક જ વર્ગમાં હો તો પહેલા વર્ગમાં 40 છે, એમાંથી જ તમે 2 હોવા છો, અથવા એટલે વત્તા બીજા વર્ગમાં 60 છે, એમાંથી જ 2 હોવા છો. તો 40C2 60C2, તો આ થશે 40 39 2 1, આ થશે 60 59 2 1, 2 20 2 30. નંબર ઓફ 78 780 વત્તા 3 9 27 3 5 15 ને 2 17
0 8 ને 7 15 14 ને 1 15 2 આ થઈ ગયું. કેલ્સીથી કરી લેવાનું. તો પી ઓફ એ 25 50 ભાગ્યા આવ્યું 50 99. તો જુઓ પહેલો તો એક 0 જશે અને આ 5 5 25 5 એકા 5 51, આ 17 3 51, આ 33 3 51. તો જવાબ થઈ ગયો 17 ભાગ્યા 33 થઈ ગયો. બીજો, બંને અલગ અલગ વર્ગમાં છો, તમે અને તમારો મિત્ર અલગ અલગ વર્ગમાં છો. આની સંભાવના શોધવીશ. તો નંબર ઓફ બી, જો બંને અલગ અલગ વર્ગમાં હોય તો એક 40ના વર્ગમાં હોવો જોઈએ અને બીજો 60ના વર્ગમાં. પહેલા વર્ગમાં 40 છે એમાં એક હોવો જોઈએ અને એટલે ગુણાકારમાં લખવાનું. બીજો એક 60 વિદ્યાર્થીનો છે, એક એમાં હોવો જોઈએ. તો બંને અલગ અલગમાં થઈ ગયા. તો 40C1 ગુણ્યા 60C1 એટલે 40 ગુણ્યા 60. તો પી ઓફ બી 40 ગુણ્યા 60 ભાગ્યા 50 ગુણ્યા 99. આ 0 ગયો. 3 2 33 3 બસ આટલા છે દૂડે. આ 40 દુ 80 90. 5 8 40 થાય ને ભાઈ. તો 8 દુ 16 33 આવી ગયો. તો આ એક પાછો સારો દાખલો. એમાં પહેલો અર્થ ખાસ સમજવાનો. આ તો આવડે કે 100માંથી 2. તમે ને તમારો વિદ્યાર્થી એક જ વર્ગમાં હોય એટલે પહેલા વર્ગમાં 40 છે એમાંથી 2, અથવા એટલે વત્તા આવે બીજા વર્ગના 60માંથી 2. અને અહીંયા અર્થ થાય કે પહેલો એક 40માં અને બીજો 60માં. તમે 40માં તો પહેલો 60માં. એટલે એક 40માં ને એક 60માં એટલે અને બોલવું પડે તો કે 40માંથી 1 અને એટલે ગુણ્યા 60માંથી 1. આ જરાક સમજો. ક્રમચય સંચયમાં બી મેં શીખવાડેલું હતું. અહીંયા પાછો સરસ ઉપયોગ આવ્યો એટલે આ સારો દાખલો થાય. છઠ્ઠો દાખલો સાંભળો. રકમ એકદમ સરસ દાખલો. 3 વ્યક્તિઓ માટે 3 પત્ર લખાઈ ગયા છે. દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયા છે. ટૂંકમાં 3 પત્ર છે. 3 સરનામાવાળા કવર છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયા એટલે કવરમાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર સાચા પરબીડિયામાં મુકાય તેની સંભાવના શોધો. તો પહેલું તો 3 પત્ર 3 સરનામાવાળા કવરમાં મૂકવાના છે. જોજો સરસ રીતે સમજજો. 3 પત્રોને 3 સરનામા લખેલ. કયો શબ્દ છે? પરબીડિયા. ઓકે. બે ઊંધા લખ્યા. ત્રણ પત્રોને 3 સરનામાવાળા કવરમાં મૂકવા છે. તો કુલ કેટલી રીતે મૂકી શકાય? ક્રમચય 3ની 3 સ્થાનમાં ગોઠવણી યાદ કરજો. 3નો ફેક્ટોરિયલ 6. 3 2 1 એટલે 6. હવે શોધવાનું શું છે? ઓછામાં ઓછો એક પત્ર સાચા પરબીડિયામાં મુકાય. એ ઓછામાં ઓછું એક પત્ર સાચા પરબીડિયામાં મુકાય.
આ શોધવું છે આપણે. ઓછામાં ઓછો એક સાચામાં મુકાય, એનો અર્થ એક સાચામાં મુકાય અથવા બે મુકાય અથવા ત્રણ મુકાય. તો છેલ્લા લેક્ચરમાં એવું હતું એવું એક જ વિકલ્પ બાકી રહ્યો, એક પણ સાચામાં ના મુકાય, એક જ વિકલ્પ બાકી રહ્યો. તો શોધવું, ત્રણ વિકલ્પ શોધવું એની બદલે સહેલું શું પડે? એક વિકલ્પ શોધવો સહેલો પડે ને. એટલે હું અહીંયા એ ડેશ લખીશ. એક પણ પત્ર સાચા પરબીડિયામાં ન મુકાય. એક પણ પત્ર સાચા પરબીડિયામાં ન મુકાય. આ પહેલાં શોધી લઈશ. તો આવી ગોઠવણી કરવી હોય તો કેટલી રીતે થાય સમજો જરા ધ્યાનથી. પહેલાં બે શું કામ? એક પણ સાચામાં નથી મૂકવો. એટલે પહેલો એક પત્ર લીધો. હવે ત્રણ કવર છે, પરબીડિયું એટલે કવર બોલીશ. એમાં એક તો સાચા સરનામાવાળું છે, એમાં નથી મૂકવું, આપણે ખોટામાં મૂકવો છે. તો ખોટા સરનામાવાળા કેટલા બચે? બે. એ બેમાંથી એકમાં આ પત્ર મૂકી દો. તો બેમાંથી એકમાં પત્ર મૂકવાના પ્રકાર કેટલા થાય? બે. હવે બે પત્ર બચે, એમાં એક સાચું બચે, એક ખોટું બચે. તો બીજો પત્ર મૂકવાના પ્રકાર એક, ત્રીજા માટે તો એક જ બચ્યું હોય. આ સરસ વસ્તુ છે, આ સમજજો ખાસ કે ત્રણ પત્ર છે, ત્રણ કવર છે. પેલો એક પત્ર લીધો, ત્રણ કવરમાંથી એકમાં મૂકવો છે, પણ ખોટા સરનામાવાળા મૂકવો છે, કારણ કે એકેય સાચામાં ના મુકાવો જોઈએ. તો ખોટા સરનામાવાળા કેટલા કવર છે? બે. તો આ એક પત્ર આ બેમાંથી એક કવરમાં મૂકવો છે. કેટલી રીતે મુકાય? બે રીતે. એક મૂકી દીધો, હવે કેટલા પત્ર બચે? બે. એમાંથી એક લઉં, બે કવર બચ્યા છે, એમાં એક સાચા સરનામાવાળું છે, એક ખોટાવાળું છે. તો એમાં એક મૂકવું, કેટલી રીતે મુકાય? એક રીતે. અને છેલ્લો એક પત્ર ને એક કવર બચે, એમાં મૂકી દેવાનું એક રીતે. તેથી P of A dash 2/6 1/3. તેથી P of A તો 1 minus P of A dash 1 minus 1/3 2/3. સરસ દાખલો ખાસ તૈયાર કરવો, ખાસ, નહીંતર નહીં આવડે. આ દાખલો તૈયાર ન કરેલો હોય તો ન આવડે. બીજા દાખલા જનરલ રીતથી આવડી જાય. આ દાખલામાં વિશિષ્ટ પોઈન્ટ છે, ઉલટું લીધું એ. અને આ ગોઠવણી બી સરસ વસ્તુ છે સમજવાની. ફરી એકવાર કહી દઉં, ત્રણ પત્ર છે, ત્રણ સરનામા લખેલા કવર છે, એમાં મૂકવા. તો પહેલું તો ક્રમ છે, 3ની 3 સ્થાનમાં ગોઠવણી, 3 ફેક્ટોરિયલ એટલે 6. હવે આપણે શોધવું છે ઓછામાં ઓછો એક પત્ર સાચા કવરમાં મુકાય. ઓછામાં ઓછું એક સાચામાં મુકાય એટલે એક સાચામાં મુકાય, અથવા બે સાચામાં મુકાય, અથવા 3 સાચામાં મુકાય. એ ત્રણેય શોધીને એનો સરવાળો. તો આ તો બહુ મોટો થઈ જાય દાખલો. તો સહેલું એ પડે કે એક પણ સાચામાં ના મુકાય. ઓછામાં ઓછો એક, એનો ડેશ એટલે એક પણ નહીં. કારણ કે ઓછામાં ઓછું એટલે 1 2 3, તો એક જ વિકલ્પ બાકી રહ્યો, એક પણ નહીં, એ એનો ડેશ કહેવાય. એક પણ પત્ર સાચા કવરમાં ના મુકાય, એ ડેશ કહેવાય. તો કે એના માટે ગોઠવણી કેવી રીતે કરવી પડે? તો કે એક પત્ર લઉં, 3 કવરમાંથી એક સાચા સરનામાવાળું, જે તો નથી લેવાનું, બીજા બે ખોટા સરનામાવાળા કવરમાં એ પત્ર મૂકવો છે. કેટલી રીતે મૂકી શકું? બે. તો એક પત્ર વયો ગયો, હવે બે પત્ર બચે, ફરી એમાંથી એક લઉં, હવે બે કવર બચ્યા છે, એમાં એક સાચા સરનામાવાળું છે, એક ખોટા સરનામાવાળું છે. તો મૂકવાનું ક્યાં છે? ખોટા સરનામાવાળામાં. તો એક કવર એક પત્ર મૂકવો છે એક રીતે. છેલ્લો એક બચ્યો છે ને એક કવર ખોટા સરનામાવાળું બચ્યું છે, એમાં મુકાય. કેટલી રીતે? એક રીતે. તો આ ખોટા સરનામાવાળા મુકાય ત્રણેય પત્ર, એવી ગોઠવણી કેટલી રીતે થાય? બે રીતે. 2/6 1/3. એક પણ પત્ર સાચા પરબીડિયામ નથી. તો આ એ ડેશ છે. તો એ ઓછામાં ઓછો એક પત્ર સાચામાં છે, તો કે 1 minus 1/3 2/3 જવાબ. સરસ દાખલો કરી દે તૈયાર. ઓકે, હવે દાખલા નંબર 9 લઉં છું આજે. પહેલાં સાંભળજો, બહુ સરસ રકમ. 0 1 3 અને 5 અને 7 અંકોના ઉપયોગથી બે છે પુનરાવર્તન સિવાય પુનરાવર્તન સહિત ગોઠવણી કરતાં
5 વડે વિભાજ્ય 5000 કરતાં મોટી 4 અંકની કેટલી સંખ્યા બને તેની સંભાવના શોધો. ક્રમચયનો જ દાખલો છે. ફરી જોજો. કેટલા અંક છે? 0, 1, 3, 5 અને 7. ઓકે, આટલા અંકોનો ઉપયોગ કરીએ. પહેલો છે પુનરાવર્તન સિવાય, એટલે આ પહેલો ગણીશ. પુનરાવર્તન સિવાય 5 વડે વિભાજ્ય હોય એવી 4 અંકની કેટલી સંખ્યા બને તે શોધો. 5 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની 5000 કરતાં મોટી. તો પહેલું તો 0, 1, 3, 5 અને 7 આ અંકોનો ઉપયોગ કરી પહેલું શું છે? પુનરાવર્તન સિવાય. તો કરી 4 અંકોની 5000 કરતાં મોટી સંખ્યા કેટલી બને? પહેલાં તો આ શોધવાની. કુલ કેટલી બને? n. આ નહીં n લખાય, છેલ્લે લખીશું n. જુઓ, 5000 કરતાં મોટી 4 અંકની સંખ્યા બનાવવાની છે આનો ઉપયોગ કરીને. આપણે આ રીતે શીખેલા છે ક્રમચય. આ 4 અંક. પહેલું 5000 કરતાં મોટી સંખ્યા બનાવવી હોય તો આ અંક છે 5 અથવા 7. 5 અથવા 5થી મોટો હોવો જોઈએ. પહેલો એકમ, દશક, 100 અને 1000. 1000નો અંક 5 અથવા 5થી મોટી સંખ્યા. તો અહીંયા 5 અથવા 5થી મોટી સંખ્યા કઈ છે? 5 અને 7. આ બેમાંથી એક અંક અહીંયા મૂકીએ. કેટલી રીતે મુકાય? 2 રીતે. યાદ આવી ગયું ક્રમચય? પહેલાં તો 5000 કરતાં મોટી સંખ્યા બનાવીએ તો અહીંયા મૂકીએ 4 અંકની. જો તો 5000 એ 4 અંકની સંખ્યા છે, એટલે પહેલો આ જે 1000નો અંક છે 5 અથવા 5થી મોટી સંખ્યા રાખવી પડે. તો અહીંયા આપેલ અંકોમાં 5 અથવા 5થી મોટી સંખ્યા 2 છે, 5 અને 7. એ બેમાંથી એક અંક અહીંયા મૂકવાનો. કેટલી રીતે મુકાય? 2 રીતે મુકાય. હવે એક અંક અહીંયા મૂકી દીધો એટલે આમાં કેટલા અંક હતા? 5 કુલ. એમાંથી એક અહીંયા મુકાઈ ગયો એટલે કેટલા બચે? 4 બચે. એ પુનરાવર્તન સિવાય એટલે જે મૂકતો જાવ બાદ કરતો જાવ તો એક અહીંયા મુકાય. 4, 3, 2. એમાંથી એક બાદ, એક અંક બાદ કરી દીધો. કેટલા અંક બચે? 4 અંક. એમાંથી એક અહીંયા મૂકવો છે. અથવા આને ભેગું લખી નખાય 4p3. બાકીના 3 સ્થાનમાં 4માંથી 3 અંકની ગોઠવણી. કેટલી રીતે થાય? 4p3. તો કેટલા થયા જુઓ છો? 4 દુ 8, 3 24 દુ 48 થયા. ઓકે. પુનરાવર્તન સિવાય કેટલી સંખ્યા છે? 48. તો n થઈ ગયો 48. કુલ કેટલી સંખ્યા બને? 48 સંખ્યા બને. હવે એમાં 5 વડે વિભાજ્ય સંખ્યા. 5 વડે વિભાજ્ય સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય. આ શરત પહેલી. ક્રમચય સંપૂર્ણ યાદ કરવાનો છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો એનો એકમનો અંક શું હોય? 5 અથવા 0. તો એકમનો અંક 5 અથવા 0 હોય તો 2 ભાગ પાડવા પડે. પહેલું, એકમનો અંક
0 હોય. ઓકે, જુઓ આ 4 સ્થાન, આ 0 અહીંયા મૂકીએ. કેટલી રીતે મુકાય? 1 ફિક્સ. 5000 કરતાં મોટી સંખ્યા તો છે જ, એટલે આ બેમાંથી જ એક અંક અહીંયા મૂકવો છે. કેટલી રીતે મુકાય? 2. એક અંક અહીંયા મૂકી દીધો 0. આ 5 7માંથી એક અહીંયા મૂકી દીધો, તો કુલ 5 હતા, એમાંથી 3 અંક બાકી રહ્યા. તો આ 3 અંકની આ 2 સ્થાનમાં ગોઠવણી 3p2 એટલે 3 2 થાય કે નહીં? બાકીના 3 અંકમાંથી 2 અંકની અહીંયા ગોઠવણી 3p2, તો 3 દુ 6 દુ 12 થયા. આવી 12 સંખ્યા બને. એકમનો અંક 5 હોય. ફરી એકમનો અંક 5 હોય, એ અહીંયા 1 મૂકી દો. કેટલી રીતે મુકાય? 1. હવે અહીંયા 0 તો ના મુકાય, એટલે આ 7, એમાંથી જ એક અહીંયા મૂકવાનો. કારણ ફરી 5000 કરતાં મોટી સંખ્યા તો છે જ શરતમાં, એટલે હવે 5 તો અહીંયા મૂકી દીધા, પુનરાવર્તન સિવાય છે, એટલે અહીંયા 5 7 ના આવે. હવે અહીંયા 7માંથી જ એક મૂકવાનો, તો બાકીના 3 અંકમાંથી 2 અંક અહીંયા ગોઠવવા છે. કેટલી રીતે ગોઠવાય? 3p2 એટલે 3 2, તો આ કેટલા થાય? 6. તેથી કેટલી થઈ? 18. ગુજરાતીમાં લખી દો. P of A 18/48. નામે આપવું પડે ને. 6 3 6 8, તો P of A 3/8. મસ્ત દાખલો, પહેલો જ. હજી બીજો બી ટોપ છે આમાંનામાં છે. એક પહેલો સરસ દાખલો ફરી એકવાર કહી દઉં. આખું ક્રમચય ફરીથી યાદ કરવાનું છે કે આ 0 1 3 5 અને 7 આટલા જ અંકોનો ઉપયોગ કરવાનો છે પુનરાવર્તન સિવાય. 4 અંકની 5000 કરતાં મોટી સંખ્યા પહેલાં બનાવવાની છે. આપણે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એની સંભાવના શોધવી, તો પહેલાં કુલ સંખ્યા શોધવી પડે કે ભાઈ 5000 કરતાં મોટી 4 અંકની કુલ કેટલી સંખ્યા બને, એને કહેવાય નિદર્શાંક n, એના ઘટકો n. તો 5000 કરતાં મોટી સંખ્યા બનાવી હોય 4 અંકની, આમાંથી જ તો પહેલો 1000નો અંક છે એ 5 અથવા 5થી મોટી સંખ્યા હોવો જોઈએ. તો અત્યારે 2 સંખ્યા છે આપણી પાસે એવી, તો કે આ બેમાંથી જ એક અહીંયા મૂકી શકાય. તો 2માંથી એક અંકની ગોઠવણી કેટલી રીતે થાય? 2 રીતે. હવે એક અંક અહીંયા મૂકી દીધો એટલે કુલ 5 અંક હતા, ગણી લો. એમાંથી એક મૂકી દીધો, 4 અંક બચે. એ 4 અંકની આ 3 સ્થાનમાં ગોઠવણી 4p3, તો કે 4 3 2. અને નહીંતર આપણે આમ શીખી ગયા છે, એક બાદ કરું એટલે 4, ફરી એક બાદ કરું, પુનરાવર્તન સિવાય છે, જે મૂકવું એ બાદ થતો જાય. 3 2 અથવા સીધું 4p3, તો કુલ સંખ્યા 48 થાય. કે ભાઈ કુલ આમાંથી કેટલી સંખ્યા બને 5000 કરતાં મોટી 4 અંકની? 48. હવે એમાં 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી બને એ શોધવું છે, તો એની સંભાવના બને. તો કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, ફરી યાદ કરીએ ક્રમ છે, તો એનો એકમનો અંક 0 અથવા 5 હોય ને તો જ 5 વડે ભાગી શકાય. એકમના અંકના સ્થાનમાં 0 આવે અને પુનરાવર્તન સિવાય એટલે 2 ભાગ પાડવા જ પડે. તો પહેલો ભાગ કે એકમનો અંક 0 એવી કેટલી સંખ્યા બને? તો કે 0 અહીંયા મૂકી દીધો, ફિક્સ થઈ ગયો, એટલે એક રીતે. હવે 5000 કરતાં મોટી સંખ્યા છે એટલે 5 અને 7 એ બેમાંથી જ એક અંક અહીંયા મુકાય 1000માં. 2 રીતે મુકાય. તો એક અહીંયા મુકાઈ ગયો, એક અહીંયા મુકાઈ ગયો, 2 અંક બાદ થઈ ગયા. બચ્યા કેટલા? કુલ 5 હતા, એમાંથી 3. એ 3માંથી 2 અંકની આ 2 સ્થાનમાં ગોઠવણી 3p2 એટલે 3 અને 2 રીતે. તો આવી સંખ્યા થઈ 12. હવે એકમનો અંક 5 હોય તો 5 એકમના સ્થાનમાં મૂકી દઉં. કેટલી રીતે મુકાય? 1. તો હવે અહીંયા 1000ના સ્થાનમાં એક જ અંક મૂકવાનો બાકી રહ્યો 7, કારણ કે 5000 કરતાં મોટી સંખ્યા છે. 5 તો મુકાઈ ગયા, પુનરાવર્તન સિવાય છે, 5નો ઉપયોગ ન થાય. તો હવે 7 છે અંક, એ જ અહીંયા મારે ફરજિયાત મૂકવો પડે, તો જ સંખ્યા 5000 કરતાં મોટી થાય. એટલે એક રીતે. તો આ 2 અંક મુકાઈ ગયા. હવે કેટલા બાકી બચ્યા? 3. એમાંથી 2 આ વચ્ચેના 2 સ્થાનમાં મૂકવા છે. કેટલી રીતે મુકાય? 3p2 એટલે 3 × 2. તો આવી 6 સંખ્યા. તો કુલ 12 ને 6 કેટલી થઈ ગઈ? 18. 5 વડે વિભાજ્ય. તો આ ઘટનાને હું એ કહી દઉં તો 5 વડે વિભાજ્ય 4 અંકની 5000 કરતાં મોટી સંખ્યા
કેટલી થઈ ગઈ સંભાવના? 18 ભાગ્યા 48, 18 છેદ ઉડાડી દીધા, 3/8. આ પુનરાવર્તન સિવાય પહેલો ગણ્યો. હવે બીજામાં પુનરાવર્તન સહિત છે, એ બી સરસ બનશે. પહેલાં તૈયાર કરી દો, પછી એ કરીએ. હવે બીજામાં પુનરાવર્તન સહિત છે. અંક એના એ છે, જુઓ ફરી વાર 0, 1, 3, 5 અને 7 અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરી બનતી 4 અંકોની 5000 કરતાં મોટી સંખ્યાઓ. પહેલાં તો કુલ એન શોધવો પડે. ફરીવાર કે 4 અંકની 5000 કરતાં મોટી સંખ્યા કેટલી બને, પણ આ વખતે પુનરાવર્તન સહિત છે. તો જોજો શું થાય. આ 1, 2, 3, 4 સ્થાન. પહેલું 5000 કરતાં મોટી સંખ્યા એટલે આ તો ફિક્સ કે પહેલો 1000નો અંક 5 અથવા 5થી મોટી સંખ્યા હોવો જોઈએ. તો અત્યારે 2 છે, 5 અને 7. એ 2માંથી એક અંક અહીંયા 1000ના સ્થાનમાં મૂકવો છે. કેટલી રીતે મુકાય? 2. પણ હવે પુનરાવર્તન સહિત છે એટલે આ 5 અંક અહીંયા બી મૂકી શકાય, અહીંયા બી મૂકી શકાય, અહીંયા બી મૂકી શકાય. તો 5, 5, 25, 125 ગુણ્યા 2 કેટલી બતાવે? 250. સાંભળજો, એક સરસ પોઈન્ટ છે, નહીંતર અહીંયા 250 લખી આવશો, જવાબ ખોટો આવશે. આ છે, આવી ગયા 250, પણ રકમમાં કીધું છે 5000 કરતાં મોટી સંખ્યા. આમાં શું થયું? ધારો કે અહીંયા મેં 5 મૂક્યો, એ ઓપ્શન આવી ગયો. હવે પુનરાવર્તન સહિત છે એટલે 0 બધે સ્થાને મૂકવું, એ ઓપ્શન બી આવી ગયો. તો આ તો 5000 થઈ ગઈ. તો આપણે 5000 નથી જોતા, 5000થી મોટી સંખ્યા જોઈએ છીએ. આ સંખ્યાઓમાં એક સંખ્યા 5000 છે. તેથી 5000 કરતાં મોટી સંખ્યાઓ એટલે કે n 5000 ઓછા 1, સોરી 250, 250 ઓછા 1, 249. આ ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર કહું, આ તમને આવડી ગયું. આ તો પુનરાવર્તન સહિત એટલે તમે કહો સહેલું, પણ આમાં શું થયું કે અહીંયા 5 હોય એ ઓપ્શન આવ્યો. પુનરાવર્તન સહિત છે એટલે આ 0 ત્રણેય સ્થાને હોય એ ઓપ્શન આવી ગયો. તો એ તો સંખ્યા 5000 થઈ ગઈ. તો એ 5000 કરતાં મોટી નથી. એટલે આ કુલ 250 સંખ્યામાં એક સંખ્યા 5000 છે, બાકીની બધી 5000 કરતાં મોટી છે. એટલી એક સંખ્યા બાદ કરી 250માંથી, તો 249 થઈ. હવે શોધવાનું છે 5 વડે વિભાજ્ય બાકીની બધી શરત આ છે. તો આ વખતે પુનરાવર્તન સહિત છે એટલે 0 અથવા 5 એ બેમાંથી એક અહીંયા મૂકવું. કેટલી રીતે મુકાય? 2. અલગ ભાગ પાડવાની જરૂર નથી. એ પુનરાવર્તન સિવાય હોય ને ત્યારે જ 0 આવવાને કારણે 2 ભાગ અલગ કરવા પડે. પુનરાવર્તન સહિતમાં તો અહીંયા 0 મૂકો કે 5 મૂકો, સરખું જ થાય. તો કે 2 રીતે મુકાય. એ જ રીતે 5000 કરતાં મોટી સંખ્યા એટલે 5 અથવા 7માંથી એક અહીંયા મૂકવું. એ કેટલી રીતે મુકાય? 2 રીતે મુકાય. ફરી પુનરાવર્તન સહિત છે એટલે 5 અંક છે જ, અહીંયા મૂકો 5 રીતે, અહીંયા મૂકો 5 રીતે મુકાય. તો આ કેટલું આવ્યું? 25, 50, 100. પણ ફરી અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 5 મૂક્યો છે, અહીંયા 0 છે, આ બે સ્થાને 0 આવ્યો એટલે ફરી એક થયું કે આવી સંખ્યા એક 5000 આવે. બીજી વાર નથી લખતો. તેથી
આખું વાક્ય લખી દો. આને કહેવાય એમ 100 ઓછા 1 99. શા માટે એક બાદ કર્યો ખબર પડી ગઈ ને? આમાં એક સંખ્યા 5000 છે. આર્યું વાક્ય. અને તેથી આ ઘટના બી નામ આપું તો પી ઓફ બી 99 ભાગ્યા 249. 33 3 99 3 8 3 3 83. 33 ભાગ્યા 83. હવે છેદ ના ઉઠે. તો મસ્ત દાખલા થઈ ગયા. અને એક દાખલો, દાખલા નંબર 7, આ તમે જાતે કરી નાખજો. સહેલો જ છે, સાવ સૂત્ર આધારિત રકમ છે. તો આજે આટલું રાખું છું. હજુ 2 દાખલા 8 અને 10 નંબર બાકી છે. એ નવા લેક્ચરમાં ત્યાંથી શરૂ કરીશું અને 1-2 ઉદાહરણ કરાવીશું. પણ આજે આટલું સરસ તૈયાર કરી દઉં. આજ 2 સરસ દાખલા આવ્યા, એક પત્રવાળો અને બીજો આ. મસ્ત તૈયાર કરી દેવાનું. એમાં આ ખાસ અને ક્રમચય પાછું આવ્યું. ક્રમચય સંચયનો દરેક દાખલો સંભાવનામાં પૂછી શકાય. ક્લિયર? આ ધ્યાન રાખજો.